टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે 7th ડે સ્કૂલની જે ફરી એક વખત ચર્ચામાં છે। અમદાવાદના નયંત હત્યા કેસમાં જેની સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે તે 7th ડે સ્કૂલ હવે નફટાઈ પર ઉતરી આવી છે। લાજવાના બદલે સ્કૂલે હવે ગાજવાનું શરૂ કર્યું છે। પોલીસની તપાસમાં સહકાર ન આપતી શાળાએ સરકાર સામે બાયો ચડાવી। સ્કૂલ હવે પોતાના બચાવમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે। 7th ડે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીએ બનાવેલી કમિટીની કાયદેસરતાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ધામા નાખ્યા છે। હકીકતમાં ડીઓએ શાળા પાસે જે દસ્તાવેજી પુરાવા માંગ્યા છે તે શાળા પાસે કદાચ નથી અને એટલે જ શાળા હવે બચવા માટે હવાતિયા મારી રહી છે। તારીખ 19 ઓગસ્ટના રોજ નયનની હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ડીઈઓએ 14 દિવસ સુધીમાં શાળાના સંચાલકને પોતાનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો। 20 ઓગસ્ટે ખુદ ડીઈઓ શાળામાં જવાબ લેવા માટે પહોંચ્યા, પરંતુ તે દિવસે શાળાનો સ્ટાફ ગેરહાજર રહ્યો અને કોઈ જ ખુલાસો ન હતો કર્યો, જેના પગલે ડીઈઓએ 2 વખત નયન હત્યા કેસ મામલે શાળા પાસેથી ખુલાસો માંગ્યો। વિવિધ 16 મુદ્દાને લઈ શાળાને 12 કલાકમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો, પરંતુ શાળાએ ફક્ત 13 ડોક્યુમેન્ટ રજૂ કરીને વધુ સમય માંગ્યો અને ત્યાર પછી શાળાએ કોઈ જ દસ્તાવેજ જમા કરાવ્યા નથી। જોકે ડોક્યુમેન્ટ ચકાસવા માટે શિક્ષણવિદ, સીએ અને સમાજના આગેવાન સહિતના અધિકારીઓને સામેલ કરીને તપાસ સમિતિની રચના કરવામાં આવી અને 10 દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરવા શિક્ષણ વિભાગમાં મોકલવાનો છે તેમ પણ કહેવામાં આવ્યું, પરંતુ આ દરમિયાન શાળાએ બચાવ માટે હવાતિયા શરૂ કર્યા। 14 દિવસ સુધી ભૂગર્ભમાં રહેનારા શાળા સંચાલકોએ વાલીઓના ગ્રુપમાં સીસીટીવી મોકલવાનું અને સમગ્ર ઘટનાક્રમમાં પોતે નિર્દોષ હોવાનું સહાનુભૂતિ મેળવવાના પ્રયત્ન કર્યા। તેવામાં એએમસીની તપાસમાં પણ શાળા ટ્રસ્ટ નહીં પણ કંપની હોવાનું સામે આવતા આ પ્રકરણમાં પણ શાળા દોષિત થાય તેમ હોવાથી શાળાએ હવે હાઈકોર્ટમાં અરજી કરી છે। શાળાએ ડીયુની તપાસ સમિતિની કાયદેસરતાને લઈને રીટ કરી છે, પરંતુ આરટી એક્ટ 2012ની 12મી જોગવાઈ મુજબ સમિતિની રચના કરીને ડીઈઓ તપાસ કરી શકે છે અને તે અંતર્ગત જ શાળાની સામે સમિતિની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે। હવે ડીઈઓએ શાળા પાસે કયા કયા પુરાવા માંગ્યા છે તેના ઉપર પણ એક નજર કરી લઈએ। શાળાની ધોરણ 1 થી 12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ, વર્ગ વધારા મેળવેલા હોય તેની પ્રમાણિત નકલ, આઈસીએસસી બોર્ડ સાથે સંલગ્નતા મેળવવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પાસેથી મેળવેલી એનઓસીની પ્રમાણિત નકલ, શાળાનું બીયુપી અને રજા ચિઠ્ઠી માંગવામાં આવી છે તે, શાળાના મકાન અને રમતગમતની માલિકી અથવા ભાડા કરારની પ્રમાણિત નકલ, શાળાના મકાનના સક્ષમ સત્તાધિકારી દ્વારા માન્ય નકશા માંગવામાં આવે છે। આ ઉપરાંત શાળાનું ટ્રસ્ટ ડીડ અને શાળાના પીટીઆરની નકલ પણ માંગવામાં આવ્યું છે। આઈસીએસસી બોર્ડ સાથે મેળવેલા જોડાણના પ્રમાણપત્રની નકલ, જેને એફિલિએશન સર્ટિફિકેટ કહેવામાં આવે છે, શાળાના તમામ બિલ્ડિંગની ફાયર એનઓસી માંગવામાં આવી છે। આ ઉપરાંત શાળામાં ચાલતા તમામ ધોરણની વર્ગવાર સંખ્યાની યાદી માંગવામાં આવી છે। આ ઉપરાંત શાળામાં કાર્યરત શિક્ષકોની લાયકાત સાથેની યાદી માંગવામાં આવી છે। બીજું, શાળામાં શિક્ષકોના પગારની વિગતો ખાતા નંબર સામે માંગવામાં આવી છે। શાળાના કેમ્પસમાં કાર્યરત કોલેજની માન્યતાના આધારો પણ માંગવામાં આવ્યા છે। કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા અર્થે આઈસીએસસી બોર્ડ અને ગુજરાત બોર્ડ પાસેથી મેળવેલ એનઓસી માંગવામાં આવી છે। શાળાના કેમ્પસમાં કઈ કઈ કોલેજ કાર્યરત છે તેની સંખ્યા સાથેની વિગતો માંગવામાં આવી છે। આ તમામ વિગતો 29મી ઓગસ્ટ સુધી રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ઘણી વિગતો હજુ પણ જમા કરવામાં બાકી છે। તેવામાં હવે શાળાનું કહેવું છે કે શાળા સામે તપાસ સમિતિની રચના કરવાની સત્તા ન હોવા છતાં શાળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શાળાએ હાઈકોર્ટના દ્વારા જે દ્વાર પણ ખખડાવ્યા છે, જો કે હવે આ મામલે હાઈકોર્ટ શું નિર્ણય સંભળાવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।